અમે મોરબીના એક ખેડૂતોની વ્યથાને સમજવા માટે જ્યારે જેતપર પહોંચ્યા તો આજ સવારથી લઈને ઘણી બધી વસ્તુઓમાં અમે સામેલ થયા. ખેડૂતોની ટ્રેક્ટર રેલી જોઈ, ખેડૂતોની ઉગ્ર રજૂઆત કલેક્ટર કચેરીએ પણ જોઈ અને ત્યારબાદ મંત્રીશ્રીનો ઘેરાવ પણ જોયો. કાંતિ અમૃતિયા આજ ગામના વતની છે અને જ્યારે આજે આવ્યા તો એમની સાથે જ્યારે એમણે 2-3 વાતો કરી. એક નાનકડા દીકરાનો કિસ્સો પણ એમણે કહ્યો કે બહાદુર દીકરો છે. જ્યારે અમે પ્રેસ કોન્ફરન્સમાં એમને પૂછ્યું કે આ બહાદુરીની વાત નથી, આ શરમજનક વાત છે કે નાના છોકરાને ડિટેન કરવો પડે. પોલીસ અધિકારીઓ પણ મળે, એમણે કહ્યું કે કોઈને પણ માર નથી મારવામાં આવ્યો. આ બધી જ વાતો ખોટી છે. પરંતુ એ વિડીયો જે સામે આવ્યા, મોટાભાગના વિડીયો જે પત્રકારના કેમેરામાં કંડારાયેલા હતા, એ પત્રકાર મારી સાથે છે, કાજલ બેન છે મારી સાથે, કાજલબેન સુવા. અને કાજલ છેલ્લા ઘણા સમયથી ખેડૂતોના મુદ્દે પોતાની વાત રાખે છે અને એમની રીલ ખૂબ વાયરલ થઈ રહી છે. એ દ્રશ્યો કે જે મોટાભાગના ટીવી ચેનલોના કેમેરામાં કેદ નથી થતા, કારણ કે એમની પાસે મર્યાદાઓ અથવા તો એમની પાસે સમય નથી હોતો આવા લોકોની વાત સાંભળવા માટેનો. પણ કાજલબેન છેલ્લા ઘણા સમયથી સુરેન્દ્રનગરનું એ ગામ હોય કુવા કે પછી અહીંયા છેલ્લા ઘણા સમયથી આ ખેડૂતો સાથે એમની વાત સાંભળે છે, એમની પીડાને બતાવવાની કોશિશ કરે છે. આજે અમે એમની સાથે વાતચીત કરવાનું નક્કી કર્યું કે કારણ કે એણે બહુ નજીકથી જોયું છે અને આ ઉભરતા પત્રકાર છે, એમની સાથે થોડી વાતો કરવી છે. કાજલબેન, તમે જ્યારે સુરેન્દ્રનગર પછી અહીંયા આવ્યા તો સૌથી પહેલાં તો તમે આ બધી જ સ્થિતિને જાણવાની કોશિશ કરી હશે, તો તમને આખા કેસમાં એનો નિષ્કર્ષ શું દેખાઈ રહ્યો છે? શરૂઆતમાં હું તમને કહું સ્પષ્ટ રીતે માની આપણે સ્ટુડિયોથી શરૂઆત કરીએ. આપણે શું કામ કોઈ બીજાની જ વાત કરવી જોઈએ? આપણો પોતાનો સ્ટુડિયો છે. આપણે કોઈનું ઇન્ટરવ્યૂ લેવું અને કોઈનું ન લેવું એ નક્કી તો આપણા જે તંત્રી હોય એ જ કરતા હોય છે ને. તો આ ખેતર છે, એના ખેડૂત, એના માલિક, એના તંત્રી છે. પેલી વસ્તુ એ કે પોતાની માલિકીની જમીન છે, કોઈ ખરાબા નથી. તો એની જમીનમાં એને શું કરવું શું ન કરવું એ એમનો પોતાનો નિર્ણય છે. તો આમાં ક્યાં ખેડૂતોની મરજી પૂછવામાં આવી છે કે તમારે અહીંથી પોલ પસાર કરવા દેવા છે કે નહીં? પહેલાં તો ત્યાં જ સવાલ આવે છે કે મરજી તો પૂછો તમે, પછી બીજી વાત છે. આપણે લોકશાહીની વાત કરીએ છીએ તો એટલે મરજી તો પૂછો. આ તો બધું આમ સરપ્રાઈઝ છે, જાદુ જેવું કે ઓચિકતાનું આવી ગયું. સ્થિતિ એ છે. અચ્છા, ગઈકાલે પરમ દિવસે જ્યારે ઘર્ષણ થયું ત્યારે તમે એ ઘટના સ્થળે હાજર હતા. શું થયું હતું ત્યારે? નહીં, જેતપરમાં જ્યારે ઘર્ષણ થયું ત્યારે હું હાજર નથી. હું ઘર્ષણ થયા પછી અહીંયા આવી, હું કોંઢમાં પણ હતી. હમણાં કેટલાય દિવસથી અમે લોકો રાત દિવસ કોંઢ જેતપર અપડાઉન કરી રહ્યા છીએ. એટલે કોંઢમાં જે ઘર્ષણ થયું ત્યારે હું હાજર હતી. પણ એમ છતાંય મેં અહીંયા ખેડૂતોને તડકામાં બેસતા જોયા છે, 48 ડિગ્રી તાપમાનમાં. આપ સૌ જાણો છો કે ઉનાળાનો સમય છે, વેકેશન ચાલે છે, નાના સ્કૂલે ન જતા હોય તો 10-10 વર્ષના, 13-13 વર્ષના, ઇવન 6-6, 7-7 વર્ષના બાળકો કેટલાય લેડીઝો જેતપરમાં તો પહેલાં એ જોવા મળ્યું. કેટલાય બહેનો જે બીજા અન્ય ગામોમાં નથી જોવા મળ્યું. આજ પાછળ તમે દિલગરી જોઈ રહ્યા છો. કેટલાય બહેનો નાના બાળકોને લઈને આશરે 4-4, 5-5 દિવસથી એ બધી બહેનો અહીંયા બેસતી. અને એ બહેનોને એવું કહેવાનું હતું કે બેન અમે સવારે 11 વાગ્યા લોકો કામ ચાલુ કરે, તો કોઈએ જમ્યું હોય, કોઈએ ના જમ્યું હોય, અમે બધા આવી જઈએ અને અહીંયા બેસીએ. આખો દિવસ અમે ખેતરના રખોપા કરીએ. તમે વિચાર કરો કે ખેડૂત હશે એને ખબર હશે કે આપણે રખોપા શેના કરીએ? ભૂંડના, રોજના, વન્ય પ્રાણીઓના રખોપા કરીએ. પણ સ્થિતિ તો તમે જોવો, આપણા ખેતરના દિવસ દરમિયાન રખોપા કરવા પડે છે. એ શેનાથી? તો હવે જેનાથી રખોપા કરવા પડે છે એ કોણ છે? તમે વિચારો કે એ છે કોણ? આપણે પેલા ભૂંડને રોજથી રખોપા કરવા. સ્થિતિ એ છે. મતલબ અમે અત્યારે આવ્યા પછી કાજલબેન ઘણા બધા અધિકારીઓ સાથે પણ એ લોકો કેમેરા સામે બોલવા તૈયાર નહોતા. એટલે મેં કોશિશ કરી કે થોડું સત્ય એ સાઈડનું પણ જાણવાની કોશિશ કરું. તો અહીંના જે ઇન્ચાર્જ છે એમની સાથે મેં ઓફ ધ કેમેરા વાત કરી. એમણે કહ્યું કે ખેડૂતોની એક સમિતિને ડીએમ સામે છેલ્લા 2 મહિનાથી આ વસ્તુ ચાલી રહી છે. એમને એવું કહેવામાં આવ્યું કે તમે આવો અને તમારા કમ્પન્સેશનનો મુદ્દો રાખો. સુપ્રીમ કોર્ટમાં ખેડૂતો ગયા છે, પણ એમના વતી એવું કહેવું હતું કે ખેડૂતોએ આ વાત ક્યાંય નથી રાખી કે મારું કમ્પન્સેશન આવે. પ્લસ રાજસ્થાનના જે તર્ક આપવામાં આવ્યો છે કે રાજસ્થાનમાં આવી રીતે જંત્રીના ભાવ કરતાં વધારે પૈસા મળી રહ્યા છે, તો તેમણે એનો પણ જવાબ આપવાની કોશિશ કરી. ચલો, એ બધા ટેકનિકલ ઇસ્યુઝમાં આપણે નથી જવું, પણ મૂળ વાત એ છે કે જે કોરિડોરની ક્રાઇટેરિયા નક્કી થાય છે એના ઉપર જ્યારે ઘા થાય, આ ફસલ જ્યારે આંખોની સામે બરબાદ થતી જ્યારે જોવે, એ ખેડૂત તરીકે એ જે પીડા તમે જોઈ છે એ શું હતી? જે ખેડૂત છે ને, હું સરળ ભાષામાં કહું, ખેડૂત છે ને એને ખબર હશે. હવે એક આ પોલ ઊભો કરે છે, કેમેરામેનને વિનંતી કરું કે આ પાછળનો જે પોલ છે ને એ બતાવે. ઓલો એક પોલ છે, બરાબર? આપણે દૂરથી જોઈએ છીએ તો આપણે જોઈએ છીએ કે એક પોલ છે, બરાબર? નજીક જાય ત્યારે ખબર પડે કે એની નીચે જમીન કેટલી રોકાય છે. હવે અહીંયા જ કેમેરામેનને બતાવો, આપણી પાછળ એક ખાડો છે, આ એક ખાડો છે, બરાબર? પેલોમાં ખાડો છે, આ બાજુ પેલામાં ખાડો છે, બરાબર? એવી રીતના ટોટલ 4 છે. હવે 500 મીટર, હા, 500 મીટરની અંદર આસપાસ જગ્યા રોકાય છે.
હવે બીજી વસ્તુ તમને બતાવું, જે ખેડૂત હશે ને ઈ સમજી જશે. પાણીને અને પડાને મેળ નથી, આ એક લાઈન હોય. અમારે પાણી અને પડાને મેળ નથી. હું ખેડૂતની દીકરી છું, મને ખબર છે. પાણીને ને પડાને મેળ નથી એનો મતલબ શું? પડવું એટલે જમીન, ખેતર, અને પાણી એટલે કે જે આ ખાડો ખોદ્યો છે, આપ જો આ ખાડો ખોદ્યો છે એમાં પાણીનું સ્તર આવી ગયું છે, એટલે શું આવ્યું છે? પાણી આવી ગયું, બરાબર. હવે આ સામાન્ય રીતે આવી સ્થિતિ ક્યારે થતી હોય કે તમે કૂવાનું ખોદકામ કરો અથવા કોઈ બોરવેલ ચાલતી હોય. બોરવેલમાં આપણે જોઈ ના શકીએ કેમ કે નાનો એવો છિદ્ર એનું હોય છે. કૂવામાં આપણે દેખાય કે 40 મીટર, કોઈની જમીનનું કોઈ વિસ્તારમાં 40-50 મીટરે પાણી આવી જતું હોય, કોઈ જમીનમાં 80 મીટરે પાણી આવતું હોય. તો અહીંયા આ જેટલો ખાડો છે એમાં પાણી આવી ગયું, બરાબર. હવે એને કામ કરવું છે અહીંયા સિમેન્ટનું વગેરે બાંધકામ, કેમ કે એ લોખંડના પાઇપ ઊભા કરશે તો એના માટે લોખંડની જે સળિયાઓ છે એ બધું ઊભું કરવા માટે એને કામકાજ કરવું પડે, તો આ પાણી એને કાઢવું જ પડે. તો પાણીને પડાનો મેળ નથી એનો મતલબ એવો કે હવે એ પાણી બધું કાઢે છે. આ જો આ પાઇપલાઇન જોઈ રહ્યા છો તમે, આ ટ્રેક્ટરમાં ઉપર મોટર ચાલે છે. મજૂર જ્યાં ઊભા છે ત્યાં તમે એક પાઇપલાઇન જોશો, એ મજૂરની પાછળ મોટર છે. એ મોટરથી અહીંયા જે પાણી છે ને એ બધું ખેંચશે. એ પાણી ખેંચશે તો પછી અંદર સિમેન્ટથી બાંધકામ થઈ શકશે. પાણી હશે તો બાંધકામ નહીં થાય. તો આ બધું પાણી છોડે છે ક્યાં? એ જો પાછું ત્યાં જ પાછળ છોડી દેવામાં આવે છે પાણીને. તમે સમજે, પાછળ જ પાણી છોડી દેશે. તો મારી ઓલી વાક્ય જે મેં લાઈન બોલી છે કે પાણીને ને પડાને મેળ નથી, હવે પાણી તો પડામાં એટલે જમીનમાં જ છોડવામાં આવે છે. તો એના કારણે પાણીના લીધે જ જમીનને નુકસાન છે. કેમ કે આ પાણી જમીનને ભળતું નથી, એને અનુકૂળ નથી આવતું. જેમ માણસ હોય છે, અમુકને આપણે એલર્જી હોય કે ભાઈ હું ઠંડુ દૂધ કે પીવું નહીં, આ ઠંડુ દૂધ કે આ વસ્તુ પીવું ને તો મને ઠંડુ દૂધ પીવું તો મારી એસિડિટી હોય તો એ મને સારું થઈ જાય, અથવા તો હું ગરમ દૂધ પીવું તો મને એસિડિટી જેવું થાય, હું ન પી શકું. તો જમીનમાં એવું છે, એને આ પાણી સાથે મેળ નથી. મોરું ખારું પાણીમાં જે તત્વો હોય છે ને અલગ અલગ પ્રકારના, એ આ જમીનને એ પાણી માફક નથી. તો બીજો સવાલ એમ છે કે અહીંયા તમે જોજો, ખેડૂતોએ મને એ પણ કીધું કે બેન એવું હોય તો અમારે પાણીની ખાસ જરૂર છે, અમે બોર કે કુવાઈ નથી કરતા, કેમ કે આ પાણી એને અનુકૂળ જ નથી આવતું. આ જમીનમાં બોર કે કુવાઈ નથી થતા. તો બીજું નુકસાન એ છે, આ કોરિડોરનું જે નુકસાન છે એ તો છે જ. પુલ ઊભા કરો છો, આ ખાડા કરો છો. બીજી વાત એ પણ ખેડૂતોએ કરી કે બેન જે નકશામાં પહેલાં જે એમને ખાડા ખોદ્યા હતા, બરાબર. અહીંયા આપ જો જે પોલીસ ઊભી છે, અહીંયા લોકો ઊભા છે, ત્યાં એ જગ્યાએ તમે જો એટલું ઊંડું ખોદકામ થયું છે, જમીન ખૂંદાઈ ગઈ છે. સાદી ભાષામાં કહું ખૂંદાઈ ગઈ. હવે આ જમીનને લેવલ કરવા માટે ખેડૂતોએ એને ખબર હોય લેવલ એટલે શું કે એક ધાર હોય જમીનનું. હવે તમે અહીંથી પાણી વાળો, ચોમાસામાં ક્યારા કરે પાણી, પાણી વાળો ઇનબેલેન્સ થઈ જાય, પાણી જાય જ નહીં. હવે આ જમીનને બેલેન્સ કરતા ખેડૂતને 5 વર્ષ નીકળી જશે. પાણી ચડે જ નહીં જમીનમાં. એક બાજુનો ક્યારો હોય તો એક બાજુ સૂકું રહી જાય ને એક બાજુ ભીનું થાય. તમે મરો તો એમાં કાંઈ ન થાય. એટલે સ્થિતિ એ છે કે એ સિવાયનું કેટલું નુકસાન છે. તો મતલબ આ 2-3 દિવસથી જે ઘટનાક્રમ છે તમે એને બહુ નજીકથી જોઈ રહ્યા છો. પોલીસ દમનનો મુદ્દો છે, ખાસ કરીને બહેનો દીકરીઓને મારી કેટલું પીડાદાયક હોય છે. કોઈ ગામનો એક નેતા સરકારમાં મંત્રી હોય ને એના ગામની દીકરીઓ માર ખાતી હોય. કાંતિભાઈને હું બોલીશ તો ખોટું જરૂર લાગશે, પણ એક પત્રકાર, એક પત્રકાર તરીકે, એક ખેડૂતની દીકરી તરીકે અને એક જાગૃત નાગરિક તરીકે સત્ય કેવું એ મારી ફરજ છે. કાંતિભાઈ એવું કીધું તો આપણે જ્યારે ટેબલ બાઇટ બધા મીડિયાને જનરલ આપી ત્યારે એવું કીધું હતું, હું તો અહીંનો દીકરો છું, હું તો અહીંયા દીકરો થઈને આવ્યો છું, અને એનું નામ છે હુલામણું કાનાભાઈ. તો મેં શું જોયું ખબર, મને એવું લાગ્યું કે જે રીતે એ બેન ઉપર લાઠીચાર્જ થયો. જ્યારે મહાભારતમાં દ્રૌપદીનું વસ્ત્રાહરણ થયું હતું ને ત્યારે કૃષ્ણ એને ખાલી ક્રૂ બોલ્યું હતું ને ત્યારે એ દ્વારકામાં હિંડોળા ઉપર બેઠા હતા. શ બોલ્યું ને ત્યારે અડધે પલે પહોંચી ગયા હતા, અને હણ બોલ્યું ને ત્યારે હાજર હતો, એ ચીર પૂરતો હતો. તો કાનાભાઈ તમને કાનાભાઈનો દરજ્જો આપ્યો છે, કૃષ્ણનો દરજ્જો આપ્યો છે આ બેનોએ, આ તમારા વિસ્તારના લોકોએ. એ બહેનોને આ રીતના ઢસડા, એ મોટી ઉંમરના લેડીઝને એના ઉપર લાઠીચાર્જ થયો ત્યારે દુઃખ થયું. એ જોઈને એમ થયું કે જ્યારે કાના એક જેણે નામ આપ્યું છે એને પુકારવા ટાઈમે એ હાજરી ન આપી, એ વાતનું રંજ છે. ભલે આપણે જાણીએ છીએ એની તબિયત ખરાબ છે, પણ અહીંયા એના નીચે સ્તરના જે તાલુકાના સદસ્યો, જિલ્લાના સદસ્યો ભાજપના મોકલી જ શકતા હતા ને. તો બધું, અને પોલીસ રાજ્યનો મંત્રી જે ગામનો, એ પોલીસની તાકાત કેવી રીતે થાય કે દીકરીઓને મારી શકે. અને એક વિચારવા જેવી એ પણ બાબત છે. તમે સમજો કે એને એમ કીધું કે હું આ ગામનો દીકરો છું, તો મને હવે એ વિચાર આવે છે કે જે ગામના ધારાસભ્ય છે એ ગામની મહિલાઓની આ સ્થિતિ હોય તો જે ગામમાં ધારાસભ્યો નથી ત્યાં તો શું થતું હશે? તમે એ વિચારો, ત્યાં શું થતું હશે?
મારા જેવી છોકરી હું એટલા બધા ઇન્ટરવ્યૂ લેવા જતા હોઉં તો ઘણા બધા બહેનો એમ કહે કે બેન તમારી હિંમતને ધન્યવાદ આમ તેમ, પણ તમે વિચાર કરો કે શા માટે હિંમત નથી આવતી, કેમ નથી આવતી? આ બધો ડર છે ને, શેનો છે ડર? કે કોઈ પાછળ નહીં ઊભે. એક ધારાસભ્ય જે નેતાઓ આપણે ચૂંટીને ને શેના માટે ચૂંટતા હોઈએ? એ આપણા રક્ષક છે એમ મત આપતા હોઈએ આપણે એને. એમ મત ના આપતા હોય કે ભાઈ તમે જાઓ 5 વર્ષ બેસો ગાંધીનગર મોજ કરો એસી વાળીઓ બેસો. એ વસ્તુ નથી. મત જ્યારે બટન ઉપર કોઈની આંગળી પડે ને ત્યારે એ વિચાર કરતો હોય કે 5 વર્ષ અમે આને આપણો રક્ષક પસંદ કરીએ છીએ. જનતાનો સેવક છે. લોકતંત્રનો એ બેઝિક ફંડા છે કે નેતા એ નેતા નથી હોતો, એ જનતાનો સેવક હોય છે. કાજલબેન, થેન્ક યુ, તમે મારી સાથે વાત કરી. તમારી દિલ ખોલીને વાત એટલા માટે લોકોને સાંભળવી ગમે છે કારણ કે તમે બહુ ગ્રાસરૂટથી આ બધી વસ્તુ જોઈ છે. સ્ટુડિયોમાં બેસીને પત્રકારત્વ અલગ થાય છે અને ગ્રાસરૂટનું પત્રકારત્વ. હું તમારો દિલથી આભાર માનું છું કે એક આમ અંદર ખાને હોય કે ને ધંધાનો કાર હોય, પણ એક પત્રકાર તરીકે તમે મારી નોંધ લીધી, મારા માટે એ મોટી વાત છે. તમારો ખૂબ ખૂબ આભાર. એપ્રિશિએશન આખું ગુજરાત તમારું કરી રહ્યું છે. કદાચ તમને એ વાતનો ખ્યાલ નહીં હોય. ઘણા બધા લોકો અમે સ્ટુડિયોમાં જ્યારે બેસીને વાત કરતો, રીલ તમારી જ્યારે વાયરલ થાય તો મારા સાથી પત્રકારો મને કે સાહેબ જુઓ આ દીકરી બહુ સરસ કામ કરી રહી છે, બહુ વાયરલ થઈ રહી છે. એ વાયરલ થવું એ જર્નલિઝમનો હિસ્સો હોઈ શકે, આપણો પ્રોફેશનનો હિસ્સો હોઈ શકે, પણ એ પીડા કે ભૂખ તરસ વચ્ચે બળબળતી ગરમીમાં આજે ગાડીમાંથી બહાર નીકળતા ચામડી બળતી હતી મારી પણ. તો એ પરિસ્થિતિની વચ્ચે જ્યારે આવી ગરમીમાં લોકોની વચ્ચે રહેવું, તૂટેલા ચપ્પલવાળો વિડીયો પણ મેં તમારો જોયો છે, તે વચ્ચે દોડવું બહુ અઘરું હોય છે, એટલું સામાન્ય નથી હોતું. અને મેં આજે તમને એક નાનીકડી મારી વાત કરતો કે જ્યારે મેં કાંતિભાઈને સવાલો પૂછ્યા આમને સામને તો ઘણા બધા એમ લોકોને માઠું લાગ્યું. એ પૈકીના એક LCBના પીઆઈ હતા, એમણે મને તરત જ હાથ પકડીને રોક્યો અને એવું પૂછ્યું કે ભાઈ તમે કાલે જ્યારે પોલીસ દમન થયું ત્યારે અહીંયા હતા? એટલે મેં કીધું હું નહોતો, પણ કેમેરા અહીંયા જરૂર હતા અને કેમેરામાં દેખાય છે કે બહેનોને કેટલું વાગ્યું છે. સવારથી હું જોઉં છું કે કેટલી બહેનો મને બતાવ્યું છે કે એના હાથ પર ઈજાના નિશાન છે. તો એ અત્યારે જમાનામાં એવા પુરાવાની જરૂર નથી હોતી. તમારી આંખોની સામે પુરાવા આપી શકો. લોકોએ ઘેર્યા એમને અને ત્યારબાદ એમણે માફી માગીને કીધું કે જે લોકોએ આ હરકત કરી છે એમની સામે એક્શન લઈશું. ખૂબ ખૂબ આભાર, તમે મારી સાથે વાતચીત કરી. મને ખૂબ આનંદ થયો કે સ્ટુડિયોમાં બેસીને મેં પણ 12-13 વર્ષ સુધી એક મોટી ખુરશીને શોભાવી છે. ઘણા બધા રિપોર્ટિંગ કરનારા લોકોને ગાઈડ કર્યા છે, એન્કરોને તૈયાર કરવાનું કામ કર્યું છે, પણ મને કાજલને મળ્યા પછી ખૂબ આનંદ એ વાતનો રહ્યો કે આ જનૂન આજે પણ છે. અને જ્યારે નિર્ભીકતાથી વાત કરવાની વાત આવે છે કે જ્યારે લોકોની સામે સ્ટુડિયોમાં બેસીને ગમે તે બોલી લો, બહુ જ આસાન છે તમારા માટે, કારણ કે ત્યાં તમને કોઈ જોવાવાળું નથી હોતું, તમારો પ્રતિકાર કરવાવાળું કોઈ નથી હોતું, અથવા તમારી નોંધ લેવાવાળું નથી હોતું. જ્યારે રિલીઝ થાય છે, નોંધ લેવાતી હશે ત્યારે લેવાશે, પરંતુ ઓન ધ સ્પોટ એ ફીલ્ડમાં જ્યારે તમે હો ને તમારે જે પરિસ્થિતિનો સામનો કરવો પડે એ બહુ અલગ હોય છે. કેમેરામેન રવિ સાધુ અને નરેશ વાઢેર સાથે મનીષ પુરોહિત, ન્યૂઝ ગુજરાત, મોરબી.